મિત્રો સૌને નમસ્કાર। એનસીઈઆરટી અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અનેક પ્રકારના ડિજિટલ ઇનિશિયેટિવ ચલાવવામાં આવે છે, જે શિક્ષણમાં અને વર્ગખંડ શિક્ષણની ગુણવત્તા માટે ખૂબ જ ઉપયોગી છે। આ તમામ ઇનિશિયેટિવની ડિઝાઇન અને સંચાલન CIET જે એનસીઈઆરટીની એક યુનિટ છે તેના દ્વારા કરવામાં આવે છે। તો આઈએ આપણે સૌપ્રથમ પીએમ ઈ વિદ્યા જે CIETના વેબસાઇટ ઉપર છે આના અભ્યાસ કરીએ। પીએમ ઈ વિદ્યાના પોર્ટલને ઓપન કરવા માટે આપ વેબ બ્રાઉઝર અથવા ગૂગલમાં પીએમ ઈ વિદ્યા ટાઈપ કરશો તો ટાઈપ કરીને આપ સર્ચ કરશો તો અહીંયા આપને પીએમ ઈ વિદ્યાના પોર્ટલ પ્રાપ્ત થશે, જેમાં હોમ ટેગ છે અને 6 અલગ અલગ પ્રકારના ઇનિશિયેટિવ જે એક જ અમ્બ્રેલા પીએમ ઈ વિદ્યા અંતર્ગત છે અહીંયા ડિસ્પ્લે થાય છે। આપ જેમ થોડો નીચે સ્ક્રોલ કરશો પીએમ ઈ વિદ્યાની સંક્ષિપ્ત માહિતી છે અને બાકી સંક્ષિપ્ત માહિતી અલગ અલગ જે 6 પ્રકારના ઇનિશિયેટિવ પીએમ ઈ વિદ્યા સાથે સંકળાયેલા છે આ તમામની માહિતી અહીંયા ઉપલબ્ધ છે। આ પોર્ટલ હિન્દી અને અંગ્રેજી એમ 2 ભાષાઓમાં ઉપલબ્ધ છે। આ તમામ માહિતી જો આપણને ગુજરાતીમાં આપણે જોવા ઈચ્છતા હોઈએ તો ગૂગલ ટ્રાન્સલેટની મદદથી આપણે જોઈ શકીએ છીએ। આપ સ્ક્રીનની ખાલી જગ્યા ઉપર ગમે ત્યાં રાઈટ ક્લિક કરો, રાઈટ ક્લિક આપ કરશો તો આ પ્રકારના એક સબ વિન્ડો ઓપન થશે। અહીંયા આપ જોઈ શકો છો ટ્રાન્સલેટ ટુ ગુજરાતી લખેલું છે, આના ઉપર આપણે ક્લિક કરીશું, તમામ માહિતી ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ જશે। અહીંયા 6 ઇનિશિયેટિવની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવેલ છે। જો આપણે કોઈ માહિતીને કોઈ ઇનિશિયેટિવ વિશે વિસ્તૃત માહિતી અહીંયા મેળવવા માંગતા હોઈએ તો બધું જાણવું ઉપર આપણે ક્લિક કરવાથી વધારે માહિતી આપણે મેળવી શકીએ। ઉદાહરણ તરીકે આપણે દીક્ષા વિશે વધારે માહિતી જોઈએ તો આપણે દીક્ષા ઉપર ક્લિક કર્યા, અહીંયા દીક્ષાનું પોર્ટલ ઓપન થઈ ગયું છે। દીક્ષાના પોર્ટલમાં આ સંક્ષિપ્ત માહિતી છે દીક્ષા વિશે, આપ જોઈ શકો છો ઘણી બધી માહિતી અહીંયા આપવામાં આવેલ છે। આ જ રીતે આને પણ આપ ગુજરાતીમાં અધ્યયન કરવા માંગતા હોય તો આપણે ગુજરાતી ટ્રાન્સલેટ ઉપર ક્લિક કરીશું તો તમામ માહિતી ગુજરાતીમાં થઈ જશે। સૌથી ઉપર દીક્ષા પોર્ટલની લિંક આપવામાં આવેલ છે, લિંક પર આપણે ક્લિક કરીશું। લિંક પર ક્લિક કરીશું તો દીક્ષા પોર્ટલના જે ડેસ્કટોપ વર્ઝન છે આ આપણે ઓપન થઈ ગયા છે। આમાં મેન 2 એક એક્સપ્લોર દીક્ષા અને લોગિન આ 2 પ્રકારના અહીંયા ઓપ્શન રાઈટ હેન્ડ સાઈડમાં ઉપલબ્ધ છે। આ લોગિનમાં આપ ગેસ્ટ તરીકે પણ લોગિન કરી શકો છો અને પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ અથવા તો ગૂગલ એકાઉન્ટ દ્વારા પણ આપ લોગિન કરી શકો છો। એક્સપ્લોર દીક્ષા ઉપર જઈશું તો આપણે દીક્ષામાં જે અલગ અલગ પ્રકારના ડિજિટલ કન્ટેન્ટ છે, કોર્सेस છે, ટીવીના ક્લાસીસ છે, આ તમામ આપણે અહીંયા અલગ અલગ સબ્જેક્ટ અને અલગ અલગ પોતપોતાના જરૂરિયાત અને ઇન્ટરેસ્ટ મુજબના આપ અહીંયા જોઈ શકશો। આ જ રીતે પીએમ ઈ વિદ્યાના બીજા જે તમામ પ્રકારના ઇનિશિયેટિવ છે આ ઇનિશિયેટિવને પણ આપ અહીંયા બધું નો મોર અથવા બધું જાણો ઉપર ક્લિક કરીને આપ વધારે માહિતી અહીંયાથી મેળવી શકશો। જ્યારે પણ આપને અનુકૂળ સમય હોય તે સમયનો ઉપયોગ પોતાના જરૂરિયાત અને ઇન્ટરેસ્ટ મુજબના કન્ટેન્ટ ને જાણવા માટે આપ કરી શકો છો। આશા છે આપને આ માહિતી ઉપયોગી નીવડશે। સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।